રાજ્યસભામાં બંધારણ પર ચર્ચાની શરૂઆત. ઇમરજન્સીનો ઉલ્લેખ કરી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, ખુરશી બચાવવા કોંગ્રેસે અનેકવાર બંધારણમાં કર્યું સંશોધન. તો કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગે ઇન્દિરા ગાંધીને ગણાવ્યા આયરન લેડી. હવે ઈપીએફઓમાં મળશે બેન્કિંગ જેવી સુવિધા. લોકસભામાં શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, માર્ચ 2025 સુધી ઈપીએફઓનું થશે ડિજિટલાઇઝેશન. કર્મચારીઓ સરળતાથી ઉપાડી શકશે પોતાના પૈસા. છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને મળ્યા ગૃહમંત્રી અમિત શાહ. 31 માર્ચ 2026 સુધી નક્સલના ખાત્માની વ્યક્ત કરી નેમ. કહ્યું, સરેન્ડર નહીં કરનાર નક્સલીઓનો થશે ખાત્મો. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયક ભારતના પ્રવાસે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં કર્યું સ્વાગત. હૈદરાબાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત. આજે દેશ મનાવી રહ્યો છે વિજય દિવસ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખે નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. પ્રધાનમંત્રી મોદીએ પણ શહીદોના બલિદાનને કર્યું યાદ. મહેસાણા ઊંઝા એપીએમસીની આજે રસાકસી ભરી ચૂંટણી. બપોરે 12 વાગ્યા સુધી ખેડૂત વિભાગમાં 57% મતદાન, જ્યારે વેપારી વિભાગમાં 64% મતદાન. સાંજે 5 વાગ્યા સુધી ચાલશે મતદાન. કુલ 14 બેઠક માટે 36 ઉમેદવાર મેદાને. આવતીકાલે જાહેર થશે પરિણામ. તબીબ બનવા ઈચ્છતી વિદ્યાર્થીનીઓ માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના બની આશીર્વાદરૂપ. એમબીબીએસના અભ્યાસ માટે વિદ્યાર્થીની દીઠ અપાય છે 4 લાખ સુધીની સહાય. 2017થી અત્યાર સુધી 21,000થી વધુ વિદ્યાર્થીનીઓને અપાઈ 620 કરોડથી વધુની સહાય. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારમાં કાતિલ ઠંડી. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન, તો ડીસા અને અમરેલીમાં પણ ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે.